કેમ છો? મજામાં? સૌવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો કહેવાય છે કે વ્યક્તિઓ દ્વારા સમાજ બને છે અને સમાજની એક સંસ્કૃતિ હોય છે અને આ સંસ્કૃતિને આગળ વધવામાં, સંસ્કૃતિને જાળવવામાં આપણા બધાની ખૂબ મોટી જવાબદારી હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે વિલિયમ સ્વેલોન કોફી જુનિયર સાહેબે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંસ્કૃતિ, કલ્ચર્સ. શ્રી વિલિયમ સ્વેલોન કોફી જુનિયર સાહેબે લખ્યું છે કે વિવિધતા એ સમાજ માટે સૌથી મહત્ત્વની બાબત છે, મુશ્કેલ બાબત છે અને કદાચ એટલા માટે જ તેના વિના જીવવું તે સૌથી ખતરનાક બાબત બની શકે છે. મારા મિત્રો, વાત અટપટી છે, ઊંડી છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત થઈ રહી છે તે સંસ્કૃતિની થઈ રહી છે, સમાજની થઈ રહી છે, દેશની થઈ રહી છે. મારા મિત્રો, વાત એટલી જ છે કે જે કામ મહત્ત્વના હોય છે, મુશ્કેલ હોય છે, તે ખરેખર સારા જ હોય છે. કારણ કે જે સીધું અને સરળ હોય છે તે બધા જ કરી શકે છે, પરંતુ જે અઘરું અને મુશ્કેલ છે, મહત્ત્વનું છે અને તે કરવામાં જો આપણે સફળતા મેળવી શકીએ તો તે ખરેખર મોટી ઉપલબ્ધિ કહેવાય છે. એટલે મારા મિત્રો, અહીંયા વાત એટલી જ છે કે આપણી જે કંઈ સંસ્કૃતિ છે, આપણો જે સમાજ છે, આપણું જે વ્યક્તિત્વ છે, તેને જાળવવાની જવાબદારી, આગળ લઈ જવાની જવાબદારી આપણી પોતાની જ છે. આપણે બીજા ઉપર આધારિત રહીને બીજા કંઈક કરશે તેવું વિચારીને જો આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી રહીએ તો કશું જ થવાનું નથી. એટલા માટે આપણી સંસ્કૃતિમાં વિવિધતા હોવી, વિવિધતાને આગળ લઈ જવી તે ખૂબ મહત્ત્વની બાબત બની જાય છે. અને જો તેના વિના જીવવાની વાત કરવામાં આવે, જો આપણે વિચારી લઈએ કે આપણી સંસ્કૃતિમાં જે વિવિધતા છે તે જતી રહે, બધું એક સરખું થઈ રહે, એક જ સરખું દેખાય, એક જ સરખું થાય, તો આ સંસ્કૃતિ આપણા માટે ખતરનાક થઈ શકે છે. બસ મારા મિત્રો, આપણે આપણા સંસ્કૃતિમાં વિવિધતા લાવતા રહીએ, વિવિધતામાં એકતા રાખતા રહીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.